ફતેપુરા કોંગ્રેસમાં મોટું ભંગાણ। તાલુકા મહામંત્રી અલ્પેશ બરજોડ અને નિવૃત્ત અધિકારી સહિત અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા। દાહોદ જિલ્લાના રાજકીય માહોલમાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે। ફતેપુરા તાલુકામાં કોંગ્રેસ પક્ષને મોટો ફટકો પડ્યો છે, જ્યાં તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી સહિત અનેક અગ્રણીઓ અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે। સ્થાનિક ચૂંટણીઓ અને આગામી રાજકીય ઘટનાક્રમ પહેલા થયેલો આ સામૂહિક પક્ષ પલટો ફતેપુરા વિસ્તારમાં શાસક પક્ષના પ્રભાવમાં થયેલા નોંધપાત્ર વધારો દર્શાવે છે। કોંગ્રેસ છોડી કેસરીઓ ધારણ કરનારાઓમાં ફતેપુરા તાલુકા કોંગ્રેસના મહામંત્રી અલ્પેશભાઈ હીરાભાઈ બરજોડ મુખ્ય છે। તેમની સાથે જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના નિવૃત્ત કર્મચારી કરશનભાઈ બરજોડ, નિવૃત્ત શિક્ષક વીરાભાઈ બરજોડ તેમજ રાજુભાઈ બેદી, સવાભાઈ બરજોડ અને કાનુભાઈ બરજોડ સહિતના અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા છે। આ તમામ આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ચાલી રહેલી સૌના સાથ સૌના વિકાસની નીતિ તેમજ વિકસિત ભારતના સંકલ્પથી પ્રભાવિત થઈ વિદેશી વિકાસ યાત્રામાં સહભાગી થવા માટે આ નિર્ણય લીધો હોવાનું સત્તાવાર રીતે જણાવ્યું હતું। ફતેપુરા ખાતે યોજાયેલા પ્રવેશ ઉત્સવમાં નવા જોડાયેલા સભ્યોનું ભાજપના પદાધિકારીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉમેદવાર ડોક્ટર અશ્વિન કુમાર પારગી, જિલ્લા પંચાયતના ઉમેદવાર શાંતાબેન પારગી તેમજ સ્થાનિક અગ્રણીઓ કાળુભાઈ બરજોડ, નટવરભાઈ બરજોડ, શંકર ભેદી અને કપિલભાઈ નહાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। વ્યાપક જનાધાર ધરાવતા સામાજિક અને રાજકીય આગેવાનોના ભાજપ પ્રવેશથી ફતેપુરા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠનાત્મક માળખું વધુ સુદૃઢ બન્યું છે, જેની સીધી સકારાત્મક અસર આગામી ચૂંટણી સમીકરણો પર પડવાની પૂરી સંભાવના છે। ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ મહામંત્રી આજે પક્ષમાંથી કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉં છું। ભારતીય જનતા પાર્ટીની વિચારધારાની સાથે આજે મોદી સાહેબના વિકાસના કામોને જોડાઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉં છું અને ગામના જે મૂળભૂત કામો છે, પાયાના કામો, એની મોદી સાહેબના વિકાસના સાથે જોડાઈ અને પાયાના કામોનું ગામમાં વિકાસ થાય અને જે પાયાના કામો બાકી છે એ ઝડપી થાય એવી ગણતરી સાથે હું આજે ભારતીય જનતા ટીનાભાઈ અને અશ્વિનભાઈની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉં છું અને ભારતીય જનતા પાર્ટીનું મારી ટીમ દ્વારા કાળિયાવરુંડાના દરેક તમામ સભ્યોને સાથે લઈને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું અને વિચારધારા સાથે જોડાઈ અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરીશ અને આવનારી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો સારો એવો વિજય થાય અને સારા મતથી આપણા ઉમેદવારો જીતે એવી આશા સાથે હું કામ કરીશ અને કરતો રહીશ।